વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન તેમાં પ્રથમ એકમ વનસ્પતિમાં પોષણ તેનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. બરાબર. તેમાં પ્રથમ જ પહેલાં MCQ આપેલા છે. એમાં પહેલો જ પ્રશ્ન છે કે ફાફડા થોર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરે છે? તો તેમાં આવશે પ્રકાંડ. બીજો પ્રશ્ન છે કે બિલાડીની ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે? તેમાં આવશે મૃતોપજીવી. ત્રીજો પ્રશ્ન છે કે પર્ણરંધ્રોની રચના કયા કોષો દ્વારા થાય છે? બરાબર. તો તેમાં આવશે રક્ષક કોષો. ચોથો પ્રશ્ન છે કે વનસ્પતિ કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે? તો તેમાં આવશે પર્ણ. પાંચમો પ્રશ્ન છે કે સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે? અને તેમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ. છઠ્ઠો પ્રશ્ન છે કે કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે? તો તેમાં આવશે નાઇટ્રોજન. સાતમો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો તેમાં પહેલું અને ચોથું આવશે. પહેલું કે દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે છે, અને ચોથું કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. બરાબર. આઠમો પ્રશ્ન છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી કયો ઘટક હવામાંથી મળે છે? તો તેમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ. હવે ખાલી જગ્યા પૂરો કે ખાલી જગ્યા પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે? તો તેમાં આવશે જવાબ પરોપજીવી. 10મો પ્રશ્ન છે કે પર્ણમાં રહેલા સ્ટાર્ચની હાજરીની તપાસ ખાલી જગ્યાના ઉપયોગથી થઈ શકે છે? તો તેમાં આવશે આયોડિન. 11મો પ્રશ્ન છે કે સૂર્યશક્તિનું શોષણ ખાલી જગ્યા રંજક કણ કરે છે? તો તેમાં આવશે હરિતકણ. 12મો પ્રશ્ન છે કે રાઇઝોબિયમ બેક્ટેરિયામાં ખાલી જગ્યા પોષણ જોવા મળે છે? તો જવાબ આવશે સહજીવી. 13મો પ્રશ્ન છે કે ખનિજ તત્વોનું ખાલી જગ્યા દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન ખાલી જગ્યા સુધી થાય છે? તો તેમાં આવશે મૂળ અને પર્ણ. બરાબર. 14મો પ્રશ્ન છે કે પર્ણમાં કયા પદાર્થની હાજરીને કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે? તો જવાબ આવશે કે પર્ણમાં હરિતકણ એટલે કે ક્લોરોફિલની હાજરીને કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે. 15મો પ્રશ્ન છે કે કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે? તો કાગડો એ ભેંસના શરીર પરની જીવાત ખાય છે, એટલે કે કાગડાને ખોરાક મળે છે અને ભેંસને જીવાતથી છુટકારો મળે છે. 16મો પ્રશ્ન છે કે કયા બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા એ વાતાવરણમાંનો નાઇટ્રોજનને જમીનમાં દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે. 17મો પ્રશ્ન છે કે વનસ્પતિના પર્ણ સિવાય બીજા કયા અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે? તપાસ કરી નોંધ કરો. તો વનસ્પતિના પર્ણ સિવાય કેટલીક વનસ્પતિમાં પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે, જેમ કે ફાફડા થોર. 18મો પ્રશ્ન છે કે વનસ્પતિ સિવાય કયા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે? તો લીલ એ સ્વાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે. 19મો પ્રશ્ન છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને શાની જરૂર પડે છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર છે. 20મો પ્રશ્ન છે કે કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે છે? તો કીટાહારી વનસ્પતિ કીટકનું પાચન કરી તેમાંથી પોષક તત્વો મેળવે છે. 21મો પ્રશ્ન કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે બાષ્પોત્સર્જન નુકસાનકારક છે? સમજ આપો. કારણ કે રણ પ્રદેશમાં પાણીની બહુ અછત હોય છે, અને જો વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા પાણી વધારે ગુમાવે તો પછી વનસ્પતિને જરૂરી પાણી જલ્દી મળતું નથી. 22મો પ્રશ્ન છે કે જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે કયા કયા પોષક તત્વો જરૂરી છે? તો જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ પોષક તત્વ જરૂરી છે. 23મો પ્રશ્ન છે કે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. એમાં ફૂગનું નામ લખવાનું છે, એના ઉદ્ભવ સ્થાન, એનાથી થતો નુકસાન અને ફાયદો જણાવવાનો છે. તો પહેલાં આપણે ઈસ્ટ લખીશું. એનું ઉદ્ભવ સ્થાન આવશે આથવન થતા પદાર્થોમાં નુકસાન થતું નથી, અને ફાયદો છે આથો લાવવામાં મદદ કરે છે. બીજું છે મશરૂમ, એ કાદવ કીચડ કે ઉકેરડામાં થાય છે, તેનાથી નુકસાન થતું નથી અને તે ખોરાકમાં વપરાય છે. ત્રીજા નંબરમાં છે મ્યુકર, એ વાસી બ્રેડ કે રોટલીમાં જોવા મળે છે, અને જો તે ખાવામાં આવે તો ફૂડ પોઈઝનિંગ થાય છે, નુકસાન છે, તેનાથી કોઈ ફાયદો થતો નથી. 24મો પ્રશ્ન છે કે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે? તો
તો કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં મૂળ ગંડિકા હોય છે, જેમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરે છે. આ બેક્ટેરિયા હવામાંના નાઇટ્રોજનનું જમીનમાં દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતર કરે છે. 25મો પ્રશ્ન છે કે કોઈપણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો કોઈપણ વનસ્પતિ સૂર્યના તડકામાં 1 કલાક સુધી રાખતા પછી તેના પર્ણ ઉપર આયોડિન ટેસ્ટ કરતાં કાર્બોદિત સ્ટાર્ચ હાજર બતાવે છે, જે પરથી કહી શકાય કે તે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. માઇક્રોસ્કોપની મદદથી પર્ણમાં આવેલી પર્ણરંધ્રની ઓળખ કરો અને તેમની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે આ આકૃતિ એકમ કસોટીમાં ફરજિયાત દોરવાની રહેશે. બરાબર. 27મો પ્રશ્ન છે કે અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે? તો અમરવેલ પર્ણ વગરની પીળા રંગની પ્રકાંડવાળી વનસ્પતિ છે. તેમાં હરિતદ્રવ્ય ન હોવાને કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી. તે અન્ય મોટા વૃક્ષોની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરીની માફક વીંટળાયેલી રહે છે. તે વૃક્ષના ભાગોમાંથી પોષક તત્વો ચૂસી પોષણ મેળવે છે. આથી અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. 28મો પ્રશ્ન છે કે વનસ્પતિમાં પોષક તત્વોની આવશ્યકતા જણાવો. તો વનસ્પતિને જમીનમાંથી ખનિજ તત્વો અને પાણી, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્ય ઉર્જાની આવશ્યકતા હોય છે. 29મો પ્રશ્ન છે કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે? તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. 30મો પ્રશ્ન છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો. કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્યની સાથે કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન બને છે. 31મો પ્રશ્ન છે કે રક્ષક કોષો દ્વારા આવરિત છિદ્રોને શું કહે છે? રક્ષક કોષો દ્વારા આવરિત છિદ્રને પર્ણરંધ્ર કહે છે. 32મો પ્રશ્ન છે કે પર્ણ કઈ ઉર્જાનું શોષણ કરે છે? આ ઉર્જાનું શોષણ કરવામાં પર્ણમાં શું આવેલું છે? તો પર્ણ સૂર્યપ્રકાશ ઉર્જાનું શોષણ કરે છે અને આ શોષણ કરવા માટે પર્ણમાં હરિતદ્રવ્ય આવેલું છે. 33મો પ્રશ્ન છે કે વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે, સમજાવું. તો દરેક સજીવ શ્વસનમાં ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. જ્યારે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે, જેથી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે. 34મો પ્રશ્ન છે કે પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનારા નળીઓને શું કહે છે અને તે વનસ્પતિના કયા અંગ સુધી પ્રસરેલ હોય છે? તો વાહિનીઓ નળીઓની જેમ મૂળ, પ્રકાંડ અને તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે, જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. બરાબર. 35મો પ્રશ્ન છે કે લીલા રંગ સિવાયના અન્ય રંગના પર્ણો પ્રકાશ સંશ્લેષણ કરે છે, સમજાવો. તો લાલ, બદામી કે પીળા પર્ણવાળી વનસ્પતિ લાલ, બદામી કે પીળા રંજક દ્રવ્ય ધરાવે છે, જેથી હરિતદ્રવ્યને ઢાંકી દે છે. આમ પર્ણનો જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી આવા રંગના પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે. 36મો પ્રશ્ન પર્ણમાં રહેલા કયો ઘટક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે? તો પર્ણમાં રહેલા સ્ટાર્ચની હાજરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે. 37મો પ્રશ્ન છે કે લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, સમજાવો. તો લીલમાં હરિતદ્રવ્ય હોય છે અને તે સૂર્યપ્રકાશ ઉર્જાનો તથા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે. 38મો પ્રશ્ન છે કે કળશ પરના કીટાહારી વનસ્પતિઓની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી આ આકૃતિ જે છે એ તમારે સ્વાધ્યાય પોથીમાં પણ દોરવાની છે અને તેનું વર્ણન લખીશું આપણે કે કળશ પર્ણમાં પર્ણ કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે, જે કળશના મુખના ભાગને ખોલી કે બંધ કરી શકે છે. કળશની અંદરની વાડ જેવી રચના આવેલી હોય છે. જ્યારે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને કીટક વાડમાં ફસાઈ જાય છે. કળશ દ્વારા પાચક ઉત્સેચકના સ્ત્રાવ કીટકનું પાચન કરે છે. આ રીતે કળશ પરના કીટકનું ભક્ષણ કરે છે. બરાબર. 39મો પ્રશ્ન છે કે નાઇટ્રોજનનું સ્થાપક બેક્ટેરિયા રાઇઝોબિયમ ધરાવતી વનસ્પતિને અલગ કરો. તો યાદ રાખજો, આમાં જે પણ કઠોળ વર્ગની વનસ્પતિ છે તે બધાના મૂળમાં મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ જોવા મળે છે. બરાબર. એટલે કે કયા કઠોળ વર્ગ?
તો વાલ, વટાણા, મગ, ચણા અને તુવેર. બરાબર. આગળ જોઈએ. 40મો પ્રશ્ન છે કે સહભાગિતામાં સજીવો વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? તો સહભાગિતામાં સજીવો વચ્ચે સહજીવનનો સંબંધ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સોલ્યુશન પૂરું થાય છે. વિડીયો ગમે હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. ઓકે, ગુડ બાય.